જે ગંગા જગતના પાપ ધોવે એ પોતે નર્મદાના શરણમાં આવી જાય છે. અહીં આ ધરતી પર સૃષ્ટિના પ્રભાત પહેલા જ નર્મદા હતી, આદિ પ્રભા. સ્કંદ પુરાણ ગાય છે, રેવા શિવપુત્રી, મોક્ષની દાતા, ભવતારિણી. અમરકંટકના હૃદય ધબકારમાંથી રેવા પશ્ચિમને પંથે 1312 કિલોમીટર વહેશે. પ્રત્યેક પ્રભાતે ભક્ત ઉદ્દગમ સ્થાને ઝૂકી ભક્તિભાવથી પ્રણામ કરે. નાની ઝરણા જેવી રેવા એટલે કે નર્મદા જંગલ વક્ષ વચ્ચે એક મહાકાવ્ય લખે. દરેક નર્મદા સ્થાન બાણલિંગ, શિવ સ્વરૂપ, અભિષેક વિના પણ પૂજાય. ભેડાઘાટ ધોળા સંગે મરમર રેવાને આલિંગન આપી પ્રણય ગીત ગાય. ઉપર અનંત આકાશ, નીચે અવિરત નર્મદા અને અટકેલ સમયનું મૌન. ધુઆંધાર, ધુમ્સ ધોધ, જ્યાં નર્મદા ગર્જના કરે, સૃષ્ટિને જગાડે. એ ઝાકળ કણોમાં ઇન્દ્રધનુ ઝળહરે, જાણે શિવ તેજ પ્રગટે. ઉપરથી જુઓ શ્વેત ચિત્ર, જાણે ઈશ્વરે પોતાના હાથે કંડાર્યું શિલ્પ. સહસ્ર વર્ષોથી નર્મદા કિનારે મત્સ્ય જીવન ટકે, નદીનો વારસો વહે. સંધ્યા ટાણે ભેડાઘાટ મૌન ઓઢી ધ્યાનમાં ઊભો છે. પૂર્ણચંદ્ર રાત્રે આ ઘાટ ચળકે, જાણે ધરતી પર સ્વર્ગ ઘાટ શિલા પર ઓમ કોતરાયો. ભક્ત શ્રદ્ધાની અક્ષર આકૃતિ. નર્મદા પર ઓમ આકૃતિનો ટાપુ, ઓમકારેશ્વર, શિવ નિવાસ. ભક્તગણ ઘાટમાં ઉતરે, નર્મદા સ્નાન કરે, પુણ્ય ફળ કમાય. એક એક દીવો ભક્તની અભિલાષા, પ્રાર્થનાનો પ્રકાશ. 12 જ્યોતિર્લિંગમાંથી એક ઓમકારેશ્વર. ઓમ ટાપુ પર વિરાજે ગર્ભગૃહના અંધારે. ઘી દીવો ઝાંખો ઝળહળે, શિવ સાનિધ્ય મેળવે. હોડીમાં સવાર ભક્ત ઓમ ટાપુ ફરતે નૌકા પરિક્રમા કરે. ઓમ ઘાટ પર સાધુ સંન્યાસી ઓમ ભૂ ભૂવ સ્વહનો જાપ કરે. રેવા તટે અહિલ્યાનો ધર્મઘાટ ઇતિહાસની સાક્ષી પૂરે છે. અહિલ્યાબાઈ હોળકર રેવા ભક્ત, નારી શક્તિનું પ્રતીક. મહેશ્વરી સાડી ભક્તિનો તાણો વાનો. નર્મદાને અર્પણ ઉસ્તાદોના હાથે તાણાવાણા ગૂંથાય. કળા ધર્મનો સંગમ થાય. કિલ્લો, ઘાટ, નર્મદા ત્રણેય એક, મહેશ્વરનું સ્વરૂપ. ઘાટ પર આવેલ વૃદ્ધ માં, ઘર, ઈશ્વર, નર્મદા સૌ એક સાથે સંધ્યા તળે. મહેશ્વર ઝળહળે, જાણે દિવ્ય દર્શન ધામ. નર્મદા પરિક્રમાદા. પરિક્રમા એટલે આત્માની યાત્રા, અંતરની ઈચ્છા પૂર્તિ. ભક્ત ચાલે છે, ના કોઈ ઠામ, ફક્ત નર્મદા, ફક્ત નર્મદા. તડકો, તરસ, ઠોકર, તોય ભક્ત ઉઠે, ચાલે, ગાય. ભક્તના પગના તળિયા, ધરતી પર પ્રદક્ષિણાનો ઇતિહાસ. ઝાડીમાં શિવ શરણ, ભક્ત વિશ્રામ પામે, નવી ઉર્જા લે. ચોમાસેય ભક્ત ચાલે છે, ભક્ત ઝૂકે નહીં, થાકે નહીં. નર્મદા કિનારે ને રાત્રિનું તાપણું, ભક્તોનું ઘર, યાત્રિકોનું સંગમ સ્થાન. તીર્થયાત્રાનો નકશો ભક્તના કાગળ પર ઉતરે, સ્વપ્ન સાકાર થાય. શ્રદ્ધા, ભક્તિ અને આરામ એક સાથે ચાલે, સાથે ગાય. નૌકા ભક્તોનો ભાર ઉઠાવી ભવ પાર ઉતારે. કિનારો, નભ, નર્મદા ત્રણેય ચૂપ, શાશ્વત સ્થિરતા. છેલ્લો ઘાટ, યાત્રા ફળી, મનોરથ સફળ થયો. ભક્તના કરકમળમાં નર્મદા જળ, અલૌકિક અનુભવ. નર્મદા ફેલાઈ જાય, જાણે સાગર સંગમનો ઉત્સવ. ભૃગુ કચ્છ, ભરૂચ પ્રાચીન પ્રવાહનો મુક સાક્ષી. રેવા ધારા હવે સમુદ્ર તરફ, સંગમની આતુરતા પૂર્ણ થઈ. અરબી સમુદ્રમાં રેવા ઓળઘોળ
મિલન મહોત્સવ થાય, જીવન મરણ સંગમ બધું જ સમુદ્રમાં સમાઈ જાય. જિંદગીનો એક સૂર્યાસ્ત સંપૂર્ણ. જય નર્મદા, જય નર્મદા. તમારો નર્મદા સાથેનો અનુભવ કોમેન્ટમાં જણાવો.